નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઉત્તર ગુજરાતની ભવ્ય સફળતા બાદ દક્ષિણ ગુજરાતમાં સુરતથી બીકે ન્યૂઝની શરૂઆત થવા જઈ રહી છે, જેનો વિમોચન કાર્યક્રમ આજરોજ શિવવાડી વેડ રોડ ખાતે રાખવામાં આવ્યો, જેમાં મુખ્ય મહેમાન તરીકે કિશોરસિંહ ચાવડા, નીરવ શાહ, નિરંજન ઝાંઝમેરા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી। સાથે બીકે ન્યૂઝના તંત્રી તપનભાઈ જયસ્વાલ અને સહતંત્રી મૈતોષભાઈ જયસ્વાલ, નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રમુખ હરજીભાઈ બારૈયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે ખૂબ મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ સફળ બનાવ્યો। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે। जय गौ माता, जय गोपाल। मेरा नाम अरुण पाटोदिया है। सबसे पहले मैं बीके न्यूज़ का सूरत में तहे दिल से स्वागत करता हूं, अभिनंदन करता हूं और मैं कामना करता हूं कि जिस प्रकार से हमारे अन्य पेपर और चल रहे हैं उससे एक अच्छी इमेज बने और ये जो पत्रकारिता की दुनिया के अंदर जिस प्रकार से दुखती हुई रग पे अंगुली रखे, मतलब क्या है, गरीबों की सेवाओं के लिए आगे रखे, अपनी कलम के माध्यम से और बात ऊपर तक पहुंचाए और ये पेपर हमारा खुद का पेपर बने और घर घर तक इसकी, जन जन तक इसकी पुकार रहे, ऐसा पेपर बनेगा। ये गौ माता की एकदम खूब खूब अभिनंदन है और मैं चाहूँगा कि इस पेपर को आगे जाके और एक विशाल वट वृक्ष का कार ये पेपर करे। जय गौ माता, जय गोपाल। बधाई। विजय कुमार चौमाल, सलम चेयरमैन सूरत महानगर पालिका। आज बीके न्यूज़ एक नॉर्थ गुजरात में तालुका से शुरुआत करके गांधीनगर बड़ौदा से होते हुए आज सूरत शहर में अपने पैर फंसा रहे हैं। इनको मैं दिल से अभिनंदन करता हूं। मीडिया जगत में वो अपना नाम रोशन करे और छोटे छोटे इशू को जो गरीब जनता तक पहुंचाने का काम करें और जनता की सेवा करें, ऐसा मैं भगवान से प्रार्थना करता हूं और एक अच्छा मैसेज समाज में जाए, अच्छी ईमानदारी के साथ में मीडिया काम करे और देश की सेवा करे, हमारे गुजरात के भोले डाले जनता जनार्दन की सेवा करे, ऐसी मैं विनती करता हूँ। खूब खूब साधुवाद देता हूँ। धन्यवाद मित्रों। મારું નામ તપન જયસ્વાલ છે। બીકે
બીકે ન્યૂઝની શરૂઆત ડીસાથી કરી હતી અને એને એક 4 પાનાથી શરૂઆત કરી અને આજે અમે 16 પાનાએ રેગ્યુલર નિયમિત પોતાના પ્રિન્ટિંગ પ્રેસ સાથે ચલાવીએ છીએ. સુરતમાં અમે એ અપેક્ષા આવ્યા છે કે અમે સુરતના શહેરની સમસ્યાઓ, અમે ગાંધીનગર પણ અમારું છાપું ચાલે છે, તો સુરત શહેરની સમસ્યાઓ, સુરતના લોકોના એચિવમેન્ટ, સુરત શહેરના લોકોની આનંદ ઉત્સાહ જે માધ્યમ વતી બીકે ન્યૂઝના માધ્યમ વતી લોકો સુધી ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં અમે પહોંચાડીએ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અહીંયા રહેતા તમામ જે મહેસાણાવાસીઓ, બનાસકાંઠાવાસી એમને એમના વતનના સમાચાર મળી રહે એવો એક નાના ઉદ્દેશ સાથે અમે શરૂઆત કરીએ છીએ. અમને વાચક વર્ગો ખૂબ પ્રેમ આપ્યો છે. આજે સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમો સાથે પ્રિન્ટ મીડિયા એક અત્યારે ખૂબ સ્ટ્રગલ કરી રહી છે, એટલે વાચક વર્ગના આશીર્વાદ અમને મળે એવી પણ અમે સુરત શહેરની જનતાને વિનંતી કરીએ છીએ. આભાર.